હું જે બિલ્ડિંગ પાછું એનું નામ છે વીજળી ઘર ઇલેક્ટ્રિસિટી હાઉસ. ભાગ્યે જ કોઈ અમદાવાદી એવો હશે જે આ બિલ્ડિંગને ઓળખતો નહીં હોય. અમદાવાદનું આ સૌથી પહેલું સેન્ટ્રલી એસી બિલ્ડિંગ હતું. સેન્ટ્રલી એર કન્ડિશન બિલ્ડિંગ આ અમદાવાદનું ફર્સ્ટ બિલ્ડિંગ હતું. એમાં સૌ પ્રથમવાર લિફ્ટ લગાવવામાં આવી હતી, જેને કારણે આ જૂના શહેરમાં આકર્ષણ કેન્દ્ર હતું. લોકો જોવા માટે આવતા કે લિફ્ટ કેવી છે, આ કેવી રીતે ઉપર જતી હશે. 1913માં 1913માં અંગ્રેજ કંપનીએ અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપની સ્થાપી, જે અત્યારે ટોરેન્ટ પાવરના નામથી ઓળખાય છે. અને એ વખતે શાહપુરમાં પાવર હાઉસ શરૂ થયેલું માત્ર 50 કિલોવોટ્સનું ડીઝલ જનરેટર સેટ હતો. એટલે 50 કિલોવોટ એટલે ખાલી 10 ઘરને પૂરી પાડી શકે એટલી જ વીજળી ઉત્પન્ન થાય. એટલે એ વખતે ફાનસનો યુગ હતો, દીવાનો યુગ હતો. ઘરમાં લોકો દીવો પ્રગટાવતા લાઇટ માટે. અને એ વખતે ઇલેક્ટ્રિસિટી વેચવા માટે આ કંપનીએ બહુ બધું માર્કેટિંગ કરવું પડતું. ઘેર ઘેર જઈને લોકોને કહેવું પડતું કે આ ઇલેક્ટ્રિસિટી છે, આ વાપરો, આ ફ્યુચર છે. અને પછી જયારે મિલો આવી તો મિલને કારણે ઇલેક્ટ્રિસિટી વધારે યુઝ થવા માંડી. અને પછી અત્યારે આપણે તો હવે તો વેસ્ટ કરીએ છીએ, એટલી બધી ઇલેક્ટ્રિસિટી વાપરીએ છીએ. અમદાવાદ એકમાત્ર એવું શહેર છે જ્યાં પબ્લિકને પાવર કટનો સામનો કરવો પડતો નથી. આખા દેશમાં કોઈ એવું શહેર નહીં હોય જ્યાં પાવર કટ ના આવ્યું હોય, પણ અમદાવાદમાં ક્યારેય પાવર કટ નથી આવતો. આપણને એવું નથી કહેવામાં આવતું કે 4 કલાક વીજળી નહીં આવે રોજ.